કેમ દર્શક મિત્રો બધા મજામાં ને? રામ રામ. પહેલાં તો આપણે આવી ગયા છીએ ખેતર, અને ખેતરમાં ઘણું બધું કામ હતું. આ ફરતે આંટો મારીને જોયું કે શેઢાડી આવી તો નથી ને, કપા ભાઠી તો નથી ગયા ને. તો આ અમારો કપા છે. કપા થોડોક મોટો થઈ ગયો છે ભાઈ, એટલા ઇંચનો ભાઈ થઈ ગયો છે કપા અમારો. તો અમારો કપા થઈ ગયો છે મોટો, અને ફળ પણ વધી રહ્યું છે ધીરે ધીરે. તો બેઠા બેઠા આપણે ઉખાડીએ છીએ, કારણ કે આપણે ભાઈ ડીલી વધારે થઈ જાય છે. તો હું એકલો ખડ ઉખાડવા આવ્યો છું. ખડ ઉખાડીને હવે ઘરે જવાનો સમય થોડોક થઈ ગયો છે. તો મેં વિચાર્યું કે ચલો તમારા માટે એક નાનો એવડો બ્લોગ બનાવી લઉં. તો તમારો નાનો એવડો બ્લોગ બનાવવા માટે મેં રિસ્ક લીધું છે, કારણ કે બધા આજુબાજુના ખેતરના લોકો કામ કરી રહ્યા છે. તો મારા ખેતરમાં બધા વળવાનો ટાઈમ થઈ ગયો છે. મને તો થોડીક શરમ આવે છે, કારણ કે બ્લોગ બનાવું છું પહેલી વખત. આ બધા લોકો જોવે છે કે આને શું ભાઈ શું કરે છે એકલો થઈને. તો ઉખાડતો જાઉં છું અને બ્લોગ બનાવતો જાઉં છું ભાઈ તમારા માટે સ્પેશિયલી. આ કપા થઈ ગયો છે. હવે આને થોડુંક હવે ખાતરની જરૂર પડે છે એવું લાગે છે, કારણ કે વરસાદ થઈ છે. તો કપા થોડોક બળમાં આવે ખાતર નાખેલું હોય તો, મને એવું લાગે છે. કારણ કે હવે ખાતરનું થોડુંક વરસાદ પડે એ પહેલાં નાખી દેવું પડે મને, કારણ કે કપા ખૂબ જ સારો છે ભાઈ, પંપાળવાનું મન થાય. તો ઘણા બધા લોકો એ વિચારતા છે કે સારો છે ભાઈ, લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો ચેનલને, તો અમને ખૂબ જ મજા આવશે. તો કેળનો ભાઈ ખૂબ જ દુખાવો રહેશે ભાઈ, વાંકા ખડ ઉખાડવી છે ને, ખડ ખૂબ જ થઈ જેવું છે. અને ખેતરના લોકો વાવણી કરે છે અત્યારે. તો ઝાડની વાવણી થઈ જાય છે અમારે ખેતરમાં. આપણે વાવણીનો પણ વિડીયો બનાવશું, અને ખૂબ જ સારી રીતે આપણો બ્લોગ પણ બનાવશું. અમારું મેન મુદ્દો એ છે કે આપણે ખેતરમાં આવીએ તો કામ તો કરવું જ પડે. કામ વગર ભાઈ રોટલા ન આવે, કપડાં ન આવે, ખાવાનું ન થાય, તેલનો ડબ્બો ન આવે. તો એના માટે ભાઈ થોડીક તો મહેનત તો કરવી પડે ખેતરમાં, એના વગર તો ન ચાલે. બધા રસ્તામાં નીકળે છે ભાઈ, આ શું કરે છે ફોન લઈને. લોકો થોડાક ઊંધું વિચારતા છે કે ભાઈ આને કંઈ થઈ નથી ગયું ને. એવું નથી ભાઈ, બ્લોગ બનાવી છે એટલે તેમાં આપણે યુટ્યુબ ચેનલ પણ છે, માસ્ટર ઓફ કિંગડમ ભાઈ. નવી ચેનલ બનાવી છે અત્યારે તો ભાઈ. પણ તો એક ચેનલ છે ચેતન એક્સ ગેમિંગ કરીને, પણ એમાં હાલ થોડીક ટુર્નામેન્ટ ચેનલ થઈ ગઈ છે આપણી. તો 7 વીક નહીં 2 વીક કહેવામાં આવશે. 2 વીક એટલે 2 અઠવાડિયા. તો 2 અઠવાડિયા સુધી ચેનલ નહીં ચાલુ થઈ આપણી, મને એવું લાગે છે, કારણ કે ચેનલ થતા વાર લાગે છે. તો આપણે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો, જેથી કરીને નવા વિડીયો બનાવવાનું મન થાય અમને. ઘરે તો ઘણા બધા કહે છે ભાઈ વિડીયો ન બનાવશો, સારા ન લાગવી, પણ એવું નથી થાય, કંઈક તો કરવું ને. બેઠા બેઠા કંટાળો આવતો હતો એટલે તેમાં વિડીયો બ્લોગ બનાવી છે. બ્લોગ બનાવતા ભાઈ સારો વિડીયો ભાઈ બની જાય તો એના ચેનલ સારી ગ્રો કરે. ગ્રો કરે કપામાં ખડ થઈ ગયું છે ભાઈ, જામો ડીલી છે ભાઈ, હાથી તો ઉખાડી છે આરામથી ઉખડી જાય છે અત્યારે તો. પ્યારો કપા અમારો મોટો થાય અને સાચવીને નાના છોકરા ગોળે ભાઈ, સાચવો પડે. તો ચેનલને ટર્મિનેટ ન થાય એના માટે બહુ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અમારે. જોઈ લો ભાઈ કપા, અમારો કપા છે ભાઈ. કપા સારો એવો થાય ભાઈ, 5G ભાઈ કપા છે અમારે, ઝડપથી સ્પીડ આવે અમારે. કપા સારો થાય ને સારો વાવણી થાય, ઉગે તો અમને પણ મજા આવે ભાઈ. ખડ જો ભાઈ, ખડ એટલે ખડ. આ જો જામો ખડ થઈ ગયું છે અમારે. કપા સાચવીને ચાલવું પડે. આ ખડ થઈ ગયું, જો ડીલી ઘણી બધી છે અહીંયા. ઘણી કે હું એકલો આવ્યો છું, એકલો ઉખાડવાનું મન થયું એટલે આવી ગયો છું, કારણ કે મહેનત તો ભાઈ
કરવી પડે. જો ભાઈ ગીલીનો ઉગારો થઈ જાય, હાથીથી ઉખડી જાય. અને મૂળિયા જો ચલો ભાઈ, બ્લોગમાં તો આટલું જ છે અત્યારે. તો ટાટા બાય બાય. થેન્ક યુ તમારા મારો વિડીયો જોવા માટે બધા. ખૂબ ખૂબ આભાર.